રામાયણનો પહેલો અધ્યાય બાલકાંડ. નારદના અહંકારનું નિવારણ. નારદજી જે રસ્તેથી જતા હતા તે રસ્તા વચમાં ભગવાન શ્રી હરિએ સુયોજનના વિસ્તારમાં એક ભવ્ય નગરી માયાથી ઉત્પન્ન કરી તેનો રાજા શીલનિધિ નામનો રાજા ઉત્પન્ન કર્યો. વિશ્વમોહિની નામની તેની કન્યા ઉત્પન્ન કરી. આ શીલનિધિ રાજાએ પોતાની કન્યા વિશ્વમોહિનીનો સ્વયંવર યોજ્યો. અનેક રાજા મહારાજાઓ આ સ્વયંવરમાં આવ્યા હતા. નારદજી ત્યાંથી પસાર થતા આવી અદ્ભુત નગરી જોઈ લોકો જાણે ઉત્સવ મનાતા હોય તેમ આનંદપૂર્વક એકઠા થઈ અંદરો અંદર વાતો કરતા હતા. કુતૂહલવશ નારદજીએ નગરમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને જાણ થઈ કે આ નગરના રાજવી શીલનિધિએ પોતાની કન્યાનો વિવાહ કરવા માટે સ્વયંવરનું આયોજન કર્યું. નારદજી રાજા શીલનિધિ પાસે પહોંચ્યા ત્યારે રાજાએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું, મહારાજ, આપ મારી પુત્રીનું ભવિષ્ય જોઈ આપો. આવતીકાલે તેનો સ્વયંવર છે. પોતે કામને જીત્યો છે એવો અહંકાર કરનારા નારદજીએ જ્યારે અનુપમ સૌંદર્યવતી વિશ્વમોહિનીને જોઈ ત્યારે તેઓ મોહિત થઈ ગયા અને કહેવા લાગ્યા, રાજન, આ કન્યાને જે પરણશે તે 14 બ્રહ્માંડનો અધિપતિ થશે, ઉપરાંત તે અજર અમર થઈ જશે. નારદજીના મનમાં વિશ્વમોહિનીને જોઈ કામ જાગ્યો અને તેમણે નક્કી કર્યું કે આ કન્યા મને જ મળવી જોઈએ. એમ વિચારી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને વિચારે છે આ કન્યાને મેળવવા માટે શ્રીહરિ જેવું રૂપ જોઈ અને નારદે શ્રીહરિની સ્તુતિ કરી શ્રીહરિ પ્રગટ થયા. તેમણે નારદને કહ્યું, નારદ, માંગો, તમારે શું જોઈએ છીએ? નારદજી કહે, પ્રભુ, મારે આપના જેવું રૂપ જોઈએ. ભગવાન સમજી ગયા. તેમણે નારદનો મોહ ઉતારવા માટે જ આ માયાની રચના કરી હતી અને તેનું અભિમાન નષ્ટ કરવાનું હતું. આથી પોતાના રૂપને બદલે ભગવાને તેમને રૂપ તો આપ્યું પરંતુ મુખ વાનરનું બનાવી દીધું. નારદજીને આનો ખ્યાલ નથી. તેથી તેઓ વિશ્વમોહિનીને મેળવવા નવા રૂપે સ્વયંવરમાં પહોંચી ગયા. સમય થતાં વિશ્વમોહિની હાથમાં વરમાળા લઈ આવી. પહેલા જ આસન ઉપર નારદજી બેઠા હતા અને વિશ્વમોહિનીને જોયું તો મરકટ બદન, ભયંકર દેહી. તેને વાનર આકૃતિવાળા ભયંકર દેહ ધારીને જોયા અને પોતાનું મુખ ફેરવી આગળ ચાલી ગયા. આગળ જતા ભગવાન વિષ્ણુ બેઠા હતા. તેમના ગળામાં વિશ્વમોહિનીએ વરમાળા પહેરાવ્યાથી નારદજી અકળાયા. ત્યારે શિવ ગણોએ તેમને કહ્યું, મહારાજ, આપનું મુખ પહેલાં જુઓ, તમે કેવા દેખા છો? નારદજીએ શિવગણો પોતાની નિંદા કરે છે તે જાણી તેમને શાપ આપ્યો, જાઓ, તમે રાક્ષસ થઈ જાઓ. નગર બહાર જઈ એક જળાશયમાં તેમણે પોતાનું મુખ જોયું તો વાનર મુખ દેખાયું અને અકળાયા. વિષ્ણુ લોકમાં જઈ ભગવાનને શાપ આપ્યો કે તમે મને જે શરીર ધારણ કરી છેતર્યો છે તે શરીર તમારે ધારણ કરવું પડશે. તમારે માનવ દેહ ધરતી ઉપર જવું પડશે. ત્યારે તમારે વાનરની મદદ લેવી પડશે. વિશ્વમોહિનીના વિયોગમાં તમે મને તડપાવ્યો છે તેમ તમારે રામાવતાર ધરી તમારી પત્ની સીતાના વિયોગમાં તડપવું પડશે. ભગવાનને હસતે ચહેરે નારદના શાપને સ્વીકાર કર્યો. પછી નારદજીને કહ્યું, જરા જુઓ તો. નારદજીએ જોયું તો ત્યાં કોઈ નગરી નથી કે નથી કોઈ શીલનિધિ રાજા કે નથી તેની કન્યા વિશ્વમોહિની. ફક્ત પોતે અને ભગવાન શ્રીહરિ બંને સામસામે ઊભા છે. નારદજી સમજી ગયા. પોતાનો ગર્વ ઓગળી ગયો અને શ્રીહરિના ચરણોમાં નમસ્કાર કરી પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ, મારો શાપ ખોટો પડો. પ્રભુ, મેં મોહવશ થઈ આપને શાપ આપ્યો. જગતમાં મારી નિંદા થશે એનો મને કોઈ શોક નથી, પરંતુ મેં તમને કટુ વચનો કહી શાપ આપ્યો. આ પાપમાંથી હું ક્યારે મુક્ત થઈશ? નારદની આ દશા જોઈ ભગવાન વિષ્ણુએ તેમને ઉપાય બતાવ્યો. નારદ, તમે શિવ નામનો જપ કરો, તપ કરો.